વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ઇન્ડિયન અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ વિશે શીખવાની શરૂઆત કરી ચૂક્યા હતા અને એમાં આપણે જોયું હતું કે કે સુરેશ નામના જે કુકી છે એ પોતાની કારમાં બેસી અને ત્યાં એરબેઝ જે વિમાન મથક હવાઈ મથક છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ પ્લાનિંગ રૂમમાં ગયા હતા અને ત્યાં એમણે મટીરિયોલોજિકલ ઓફિસરને બોલાવી અને હવામાન વિશેની માહિતી મેળવી હતી. એ પછી એમણે પોતાના જે ટાસ્ક સોંપવામાં આવ્યું હતું એર સ્ટ્રાઇકનું કે જે 7 વાગે પૂર્ણ કરવાનું હતું એના સંદર્ભમાં મિસ્ટર ત્યાગી સાથે પણ ચર્ચા કરી પ્લાનિંગ કરીને અને એ પછી હવે આગળ આપણે શું કરવા જઈ રહ્યા છે અથવા તો શું એમણે પ્લાનિંગ કર્યું એના વિશે સમજવાનો પ્રયાસ કરીએ. ઓનલી 20 minutes આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટ્સ. હવે આ જે કે સુરેશ છે એ પોતાના વિમાન પાસે પહોંચશે અને એના સંદર્ભમાં એ કાર્યવાહી કર્યા છે. અગાઉ પણ આપણે કહ્યું છે કે પાઠ્યપુસ્તક જોડે રાખો તો આપણે પેજ નંબર 78 ઉપર આપણે આ ચર્ચા એટલે કે એના 3rd પેરેગ્રાફની અંદર આપણે આ વસ્તુ શીખી રહ્યા છે. ઓનલી 20 minutes આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. હવે એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ જે છે વિમાન ઉપાડવાનો જે સમય છે એમાં માત્ર 20 મિનિટ જેટલો સમય બચ્યો છે. કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ. હવે આ જે કુકીઝ છે એ ગ્રેબ એટલે હોલ્ડ કરવું, પકડી લેવું. ગ્રેબ મતલબ લેવું, સાથે લેવું, પકડવું, હોલ્ડ. એ પોતાની સાથે હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને હેડસેટ જે માથે પહેરવાના સેટ છે કે જેના થકી રેડિયો વગેરે અથવા તો વાર્તાલાપ કરી શકીએ એ વસ્તુને લઈ લે છે. એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. હવે આ વિમાનોની જે સર્વિસ થતી હોય, જે સર્વિસિંગ કરવામાં આવતી હોય એવા સર્વિસિંગ સ્ટેશને પહોંચે છે. There he examined forms certifying that every part in the plane has been checked. ત્યાંથી એ આ પ્લેનનો એવરી પાર્ટ દરેકે દરેક ભાગ એક્ઝામિન કરવામાં આવેલો છે, ચેક કરવામાં આવેલો છે. એ પ્રમાણનું ફોર્મ એક્ઝામિન કરે છે એટલે કે એ પ્રમાણે જે ફોર્મ આપવામાં આવેલું છે ફોર્મની ચકાસણી કરે છે. Then he walks around the plane and check the leaks, loose panels and pins. હવે એ આ ફોર્મ લીધા પછી એટલે કે વિમાન ઓકે છે, ટેસ્ટેડ છે, કોઈ જ ક્ષતિ નથી એવા પ્રમાણેનું ફોર્મ ભરેલું જે છે એ ફોર્મ એમની પાસેથી મેળવી એટલે કે પ્રમાણપત્ર મેળવી અને હવે વિમાનની પાસે જાય છે અને પછી શું કરે છે તો ચેક ધ લીક્સ, લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ. હવે એ વિમાનના દરેક વસ્તુમાં ક્યાંય લીક આઉટ છે કે નથી એની ચકાસણી કરે છે, એની જે લૂઝ પેનલ છે એની પણ અને સાથે સાથે પિનની પણ તપાસ કરી લે છે. ધેર આર નોન. અને એના અંતે એને લાગે છે કે આવી કોઈ જ વસ્તુ ખામીયુક્ત નથી. સો હી ક્લાઇમ્સ ઇન ટુ હિઝ સીટ. એટલે બધી તપાસ કર્યા પછી વિમાન ઓકે છે એવું લાગ્યા પછી એ વિમાનની અંદર ચડે છે ને પોતાની સીટ ઉપર બેસે છે. કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. અને પછી એ હેડસેટ દ્વારા રેડિયોનું અને મોઢા ઉપર મુખ ઉપર એ ઓક્સિજન પાઇપને ઓક્સિજનનો જે સપ્લાય કરતો માસ્ક છે એને પહેરી લે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ આ સેફ્ટી પિન ફોર ધ સીટ. અને પછી એ સેફ્ટી પિન જે છે પોતાના બચાવ, વિમાન જ્યારે આકાશમાં હવામાં ઉડતું હોય ત્યારે આ પાયલોટના બચાવ માટેની જે સેફ્ટી પિન છે એને ખેંચે છે. ધેન બીકમ્સ લાઈવ. અને પછી એ પોતાની આગળની કાર્યવાહીને શરૂઆત કરે છે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ. હવે અહીંયા જે એક વિગત આપી છે એના સંદર્ભમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ઇફ અહીંયા આપણને કન્ડિશનલ વાક્ય આપ્યું છે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ. જો એ કોર્ડને વાયરને ખેંચશે ધ સીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ દેન અ સેકન્ડ. જો એ કોડ એ પિનને ખેંચી લેશે, વાયરને ખેંચી લેશે તો સેકન્ડના ભાગમાં આખી સીટ સાથે એ હવાની અંદર પેરાશૂટની સાથે 200 મીટર દૂર સુધી એ ફેંકાઈ જશે એટલે કે હવામાં એ દૂર ફેંકાશે એટલો. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. હવે એ ઉપડતા પહેલાંનું છેલ્લું ચેકઅપ કરી રહ્યા છે. ઇટ ઇઝ કોલ્ડ ટેફલોપ. અને એ જ ફાઇનલી જે ચેકઅપ થાય છે ને ટેફલોપ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રીમ, એર પ્રેશર, એર બ્રેક્સ, એલાઇરોન્સ, ફ્લેપ્સ, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોસ્કલ્સ અને ફ્યુનોમેટિક્સ. આ બધી જે વિગતો વિમાન રિલેટેડ જે છે વિમાનના જુદા જુદા સ્પેર પાર્ટ્સ, એની અંદર ભરવામાં આવેલું ઇંધન, એની જે કે બ્રેક્સ છે આ બધાની ચકાસણી હવે અંતિમ લેવલ ઉપર કરવામાં આવી રહી છે. આ જે ક્રિયા થાય છે એને ટેફલોપ તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે આ વસ્તુ આ પેરેગ્રાફમાં આટલી બાબત શીખ્યા છીએ કે સૌપ્રથમ તો એ પ્રમાણપત્ર મેળવે છે કે
જે વિમાન છે એ વિમાન ઓકે છે, ટેસ્ટેડ છે, એના કોઈ સ્પેરપાર્ટમાં ખામી નથી. આમ છતાંય એ પાછું વિમાન પાસે જઈ અને એને લૂઝ પેનલ્સ, પિન્સ વગેરેની પણ ચકાસણી કરી લે છે. પોતે પોતાના સ્વ બચાવના સાધનો, માસ્ક, ઓક્સિજન માસ્ક, હેલ્મેટ વગેરે પણ લઈ લે છે અને એ ચકાસણી કર્યા પછી પોતાની સીટમાં બેસી અને સેફ્ટી બેલ્ટ જે હોય એ પહેરી લેતો હોય છે. અને સાથે સાથે હવે ઉપડતા પહેલાં જે લાસ્ટ ચકાસણી છે બ્રેક્સ વગેરેની, ઈંધણ વગેરેની, એ બધાની પણ ચકાસણી એ કરી લે છે. નાઉ હી બિગિન્સ ટુ ટેક્સી. હવે એ ટેક્સી તરફ શરૂ ચાલે છે. ઓન ધ રનવે, એટલે કે હવે એ રનવે તરફ આ વસ્તુ લઈને જાય છે. વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21. હવે મિગ જે મિસ્ટર ત્યાગીની આપણે થોડી વાર પહેલાં વાત કરી હતી, એ મિસ્ટર ત્યાગી એ બીજા MiG-21ની અંદર એની સાથે જોડાવાના છે. એટલે કે આ કાર્ય માત્ર એક વ્યક્તિ નથી, એને સપોર્ટિંગ સ્ટાફ આપવામાં આવેલો છે. તો એમાં મિસ્ટર ત્યાગી એક બીજા વિમાન MiG-20 સાથે જોડાવાના છે, વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન. અને મિસ્ટર ત્યાગી જે વિમાનમાં આવવાના છે એ માત્ર એક જ બેઠકવાળું, એટલે કે સિંગલ સીટર છે. મિસ્ટર ત્યાગી આની સાથે કુકીની સાથે, સુરેશની સાથે નથી રહેવાના, એ બીજા વિમાનમાં એની સાથે જોડાયેલા છે, જે સિંગલ સીટર પ્લાન છે. ટેક ઓફ પરમિશન રિસીવ. હવે ટેક ઓફ કરવાની, એટલે કે વિમાન ઉપાડવાની પરમિશન મળી ગઈ છે. એન્ડ ધ ટુ પાયલટ્સ એક્સિલરેટ ધ રનવે. અને હવે બંને પાયલોટ્સ, એટલે કે મિસ્ટર ત્યાગી અને કે સુરેશ, બંને પોતપોતાના જે વિમાન છે, પોતાના વાહન છે, એને એક્સિલરેટ કરે છે, એટલે કે ગતિ આપે છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. બંને વિમાનોની જે પાંખો છે એ બંને વચ્ચે બહુ થોડુંક અંતર છે, સેન્ટીમીટર, સમ સેન્ટીમીટર્સ, એટલે કે થોડાક જ સેન્ટીમીટરનું અંતર જોવા મળી રહ્યું છે. દે લિફ્ટ ઓફ એટ 365 km/h એન્ડ soon climb up to get 950 km/h. એ 360 km/h ઝડપે ઉડવાની શરૂઆત કરે છે અને થોડાક જ સમયમાં 950 km/h ની ઝડપે પહોંચી જાય છે. ઇટ ઇઝ 6:45 AM 15 minutes before the time to target. હવે સમયને જોવા જઈએ તો 6:45નો સમય થયો છે અને આપણે જાણીએ છીએ કે ટાઈમિંગ 7 વાગ્યાનો છે, એટલે કે હવે 15 મિનિટ જેટલો સમય ટાર્ગેટ સુધી પહોંચવા માટેનો બચ્યો છે, એટલે કે ટાર્ગેટે પહોંચતા પહેલાં હવે 15 મિનિટ જેટલો સમય છે. એટ 6:55 AM they reach their first checkpoint, a village named મિર્થલ ડાઉન ઓન ધ અર્થ. 6:55 સમયે તેઓ પૃથ્વી ઉપરના મિર્થલ નામના એક ગામ પાસે, એટલે કે એમનો પહેલો જે ચેક પોઈન્ટ હતો, પહોંચવા માટેની જે પહેલી નિશાની હતી ત્યાં પહોંચે છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. હવે આ કુકી પોતાનો ટાર્ગેટ માટેનું જે પ્લાનિંગ છે એના માટે તૈયાર થઈ રહ્યો છે, એટલે કે એના માટે સમય લઈ રહ્યા છે. એઝ દે રાઇઝ અપ ટુ 450 meters, ત્યાગીઝ પ્લેન ડ્રોપ વાયોલેન્ટલી ડ્યુ ટુ ધ એરબમ્સ. જ્યારે 450 મીટરની ઊંચાઈએ હતા ત્યારે મિસ્ટર ત્યાગીનું જે વિમાન હતું એ થોડુંક એરબમ્પ, એટલે કે ઝોલા ખાવા લાગ્યું, ખૂબ જ ઝડપથી ઝોલા ખાવા લાગ્યું, એટલે કે હલબલી ઉઠ્યું. અ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. એટલે એમના વિમાનમાં બેઠા બેઠા જ મિસ્ટર ત્યાગીએ રેડિયો સંદેશો આપ્યો કે અહીંયા ખૂબ જ ઉછાળછળ, એટલે કે ઢોળાવાળું, ખાડા ટેકરાવાળું જેમ વાતાવરણ પૃથ્વી ઉપર હોય એવું જ અહીંયા વિમાનોનો ભાગ છે, એટલે કે અહીંયા ખૂબ જ બમ્પી એટમોસ્ફિયર કામ કરી રહ્યું છે. બ્રેકફાસ્ટ મે કમ અપ ફ્રોમ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન, કુકી જોક્સ. હવે આ બમ્પની વાત આવી એટલે તરત જ પેલા કુકીએ જોકમાં, મજાકમાં કહ્યું કે બોમ્બ ગોઝ ડાઉન થાય, બોમ્બ જમીન ઉપર જાય, નીચે પડે એ પહેલાં જે આપણે ખાધેલો નાસ્તો, બ્રેકફાસ્ટ છે એ બહાર આવી જશે. આપણે સમજી શકીએ છીએ કે વધારે પડતા ખાડા ટેકરામાંથી પસાર થવું હોય તો ક્યારેક આપણને વોમિટિંગ કે અન્ય કોઈ પ્રકારની મુશ્કેલી થતી હોય છે, એટલે કે અહીંયા મજાકમાં આ વાક્ય બોલાવ્યું છે. ટુ હન્ટર્સ અપિયર ફાર ટુ ધ રેપિડ્સ એનિમીઝ પ્લેન્સ. હવે દૂરથી બે હન્ટર્સ, એટલે કે શિકારી, જે દુશ્મનના વિમાનો છે એ આવતા નજરે પડે છે. દે ટર્ન અવે એન્ડ વેનિશ. પણ થોડી જ વારમાં તે ટર્ન અવે, દૂર જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ. આજુબાજુ બધે જ વાદળો દેખાઈ રહ્યા છે. ધ અર્થ હેઝ ડિસઅપિયર ટુ. હવે તો પૃથ્વી પણ દેખાતી નથી, ડિસઅપિયર થવું એટલે કે અદૃશ્ય થવું. ધ મિગ્સ આર ફાસ્ટ એપ્રોચિંગ ધ ટાર્ગેટ. હવે આ મિગ વિમાનો, બંને મિગ વિમાનો પોતાના ટાર્ગેટ તરફ એપ્રોચિંગ કરી રહ્યા છે, એટલે કે નજીક જઈ રહ્યા છે. નાઉ બોથ ધ પ્લેન્સ ડાઇવ બિલો ધ ક્લાઉડ્સ. હવે બંને વિમાનો વાદળોની નીચે આવી રહ્યા છે. ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર. એમના વિમાનો નીચે ઉડી રહ્યા છે. કુકી સીઝ ટાર્ગેટ. હવે આ કુકીને પોતાનું ટાર્ગેટ જે સ્થળ હતું એ નજરે પડે છે. એઝ એનિમી ટેન્ક એન્ડ રિલીઝ ધ બોમ્બ.
એને આ નજર દેખાતી એનિમી ટેન્ક તરીકે સ્થળ નજરે આવે છે એટલે બોમ્બને રિલીઝ કરી દે છે, એટલે કે મુક્ત કરે છે. પોતાના હાથમાંથી રિલીઝ કરવું, મુક્ત કરવું. પોતાના પાસે રહેલો જે બોમ્બ છે એ બોમ્બને ફેંકી દે છે, મુક્ત કરે છે, એટલે કે એ જગ્યા ઉપર ડ્રોપ ડાઉન કરે છે. This is a perfect opportunity to rehearse attack procedure and bomb aiming. અલબત્ત હવે આપણને ખબર પડી રહી છે કે આ જે પ્રોસિજર હતી એ પ્રેક્ટિસિંગ પ્રોસેસ, જો કે આપણને પહેલાં પણ એક વાક્યમાં કહેવામાં આવ્યું હતું કે વોર ટાઈમ એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવ્યું હતું, યુદ્ધની પરિસ્થિતિ, યુદ્ધ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને એની તાલીમ અપાઈ રહી હતી. એટલે અહીંયા લખ્યું છે આપણે કે ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ એટેક પ્રોસિજર. એટેક કરવા માટેની જે પ્રોસિજર છે, કાર્યશૈલી છે, એના માટેનું આ અદ્ભુત તક હતી. એન્ડ બોમ્બ એઇમિંગ, અને બોમ્બ જે તે સ્થળે ફેંકવા માટે એનું બોમ્બ દ્વારા એનું એઇમિંગ મેળવવા, ટાર્ગેટ સિદ્ધ કરવા માટેની આ પરફેક્ટ તક હતી. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરાઝ કેપ્ચર ધ એક્શન. જે વખતે આ બોમ્બ ફેંકવામાં આવ્યો એ વખતે ઓટોમેટિક કેમેરા દ્વારા એનું રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. ધ ટુ પ્લેન્સ સર્કલ્સ ધેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ્સ. બે વિમાનો સર્કલ એટલે વર્તુળાકારે ફરે છે અને પછી ધીરેથી નીચે આવે છે. આ બ્રિજ એ બ્રિજની પાસે આવે છે. ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધેરફોર દે રિલીઝ ધ બોમ્બ અર્લિયર. આમ તો પવન ઓછો હોય તો બોમ્બ નાખવા માટેનો સમય મળે, પણ નીચે આવ્યા પછી પવન થોડોક વધારે ફેલાઈ રહ્યો છે એટલે બોમ્બને થોડોક વહેલો ફેંકવો પડ્યો છે. બટ વિથ ધ એક્યુરેટ કેલ્ક્યુલેશન, પણ ચોક્કસ ગણતરી સાથે આ બોમ્બને ત્યાં ફેંકવામાં આવ્યો છે. વી હેવ ગોટ ઇટ રાઇટ દેશે. અને બંને જણા બોલી ઉઠ્યા છે કે આપણે ચોક્કસ સ્થળ ઉપર, ચોક્કસ જગ્યાએ એટલે કે ટાર્ગેટ ઉપર બોમ્બ ફેંકવામાં સફળ થયા છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. હવે જે દ્રશ્યતા હતી, વિઝિબિલિટી હતી, જે જોવા માટેની મતલબ એરિયાસ છે એ થોડોક વર્સ એટલે કે વધારે ખરાબ બન્યો છે. લેટ અસ ગો હોમ સેઝ કુકી. ચાલો તો હવે પાછા જઈએ, કુકી દ્વારા બોલાયું. બેક એટ ધ બેઝ દે રિપોર્ટ ધ આર્મી મેન. પાછા આવી એટલે કે બેઝ ઉપર, હવાઈ અડ્ડા ઉપર પાછા આવી અને એમણે પોતાના કાર્ય અંગેનો અહેવાલ સોંપ્યો. હી એડમાયર્સ ધેમ. અહેવાલ લેનાર અધિકારીએ એમના વખાણ કર્યા. કમાન્ડર્સ, યુઅર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. એમણે કહ્યું કે તમારા જે વિમાન છે એ રાઇટ ટાઈમ પર, રાઇટ પ્લેસ ઉપર હતા, એટલે કે સાચા સમય, યોગ્ય જગ્યાએ હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. તમે લશ્કરને સંપૂર્ણપણે સહકારયુક્ત એટલે કે સપોર્ટિવ, ઇફેક્ટિવ સપોર્ટ આપેલો છે, અસરકારક એવો મદદ કરેલી છે. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, કુકી સુરેશ ડઝ સિવરલ હંડ્રેડ્સ ઓફ અવર્સ ઓફ ફ્લાઇંગ ઇન ઈયર. બધા જ ઇન્ડિયન ફાયર ફાઇટર્સની જેમ, પાયલટ્સની જેમ કે સુરેશને પણ એમના સમયના કલાકો આ પ્રમાણે પસાર કરવા પડતા હોય છે, એટલે કે વર્ષ દરમિયાન કલાકોનું ઉડ્ડયન ફિક્સ કરેલું હોય છે, એ પ્રમાણે એને કરવું પડે છે. જનરલી 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 નાઇટ શોર્ટી. મોટાભાગે એમનું ઉડ્ડયન સમય 2 દિવસનો અને 1 શોર્ટી એટલે કે રાત્રિનો સમય લેવાનો થતો હોય છે. ધીસ મીન્સ that more than half of his working hours are devoted to flying. એટલે કે એમ જે કામકાજના કલાકો છે એમાંના મોટાભાગનો સમય ડિવોટેડ થયેલો કે સમર્પિત થયેલો છે ટુ ફ્લાઇંગ, ઉડ્ડયનમાં, મિશન પ્લાનિંગ, જે કાર્ય સોંપવામાં આવે છે એનું પ્લાનિંગ કરવામાં, અને રિપોર્ટિંગ, અને કરેલા કાર્યનું રિપોર્ટ કરવા માટેના કાર્યમાં એમનો મોટાભાગનો સમય પસાર થતો હોય છે, એટલે કે અંદર વપરાતો હોય છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ 41 years old કુકી ઇઝ એન એટેક ઇન્સ્ટ્રક્ટર. બાકીના સમયમાં 41 વર્ષની ઉંમરે પહોંચેલા જે કુકી છે, સુરેશ, એ એટેક ઇન્સ્ટ્રક્ટર છે, એટલે કે હુમલો કરવા માટેની સલાહ શિક્ષણ આપનાર વ્યક્તિ તરીકે કાર્ય કરે છે. એન એર કોમ્બેટ લીડર, હવાઈ યુદ્ધના લીડર તરીકે કાર્ય કરી રહ્યા છે. અને ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. અને વેપન ડિલિવરી ટેકનિક્સ એટલે કે શસ્ત્રો પહોંચાડવા માટે, શસ્ત્રોનું જે જગ્યાએ ડિલિવરી કરવાની છે એની ટેકનિક કઈ રીતે વિકસાવાય એ બાબતનું શિક્ષણ આપવાના સમય એમનો પસાર થાય છે, એટલે કે સમય એમનો ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. હી ઓલ્સો સીઝ ધેટ ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ સ્ક્વોડન મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી. અને સાથે સાથે એ બાબતનું પણ ધ્યાન રાખશે કે એમની જે સ્ક્વોડન છે, એમની જે ટીમ છે, એના દરેક પાયલોટ આ બાબતમાં પોતાની પ્રોફિશિયન્સી જાળવે, કાર્યક્ષમતા જાળવે. એવરી ફ્યુ યર્સ આ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર અ યર ઓર 2 એટ અ ડેસ્ક જોબ. અને
દરેક કેટલાક વર્ષો પછી એટલે કે થોડાક સમયના અંતરે આ પાયલોટને પોતાનું જે કાર્ય છે ઉડ્ડયન વગેરેનું એમાંથી ડેસ્ક જોબ એટલે કે બેસીને કાર્ય કરવા માટેના સમયના કલાકો અથવા તો વર્ષો ફાળવવામાં આવે છે. ધ વિંગ કમાન્ડર ઓફ 320 સ્ક્વોડ્રન કે.એસ. સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF. અને આ વિંગ કમાન્ડર જે કે.એસ. સુરેશ છે એમને ઇન્ડિયન એરફોર્સ ઉપર ગર્વ છે અને સાથે સાથે ઇન્ડિયન એરફોર્સને પણ આ કે.એસ. સુરેશ જેવા જે પાયલોટ છે એમના ઉપર પણ ગર્વ છે. આમ અહીંયા આપણને પોલ વોચના રીડર ડાયજેસ્ટમાંથી જે આપેલી આ સ્ટોરી છે એના આધારે આપણે ફાઇટર પાયલોટ છે એનું જીવન એને જે મુશ્કેલીઓ આવી શકે છે એના વિશેનો પણ થોડુંક જાણકારી મળે છે અને સાથે સાથે આપણા જીવનમાં એક નવા ધ્યેય જો આપણે સાહસિક પ્રવૃત્તિ ધરાવીએ છીએ, આપણા મનમાં કંઈક સાહસ કરવાની વૃત્તિ છે, તો આવા બધા ટાર્ગેટ પણ આપણે સિદ્ધ કરી શકીએ એવી પણ શીખ અહીંયાથી આપણને પ્રાપ્ત થઈ રહે છે. આપણે પાઠને રીડિંગ કરવાનું છે અને એના સાથે સાથે એમાં જે કંઈ બાબતો આપી છે સ્પેલિંગ વગેરેને પણ તૈયાર કરવાના છે. એની એક્સરસાઇઝ વગેરેની ચર્ચા આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ.